આ જે થીમ છે અતુલ્ય ભારત, એ વિચાર જેને સૂઝ્યો એને હું શાબાશી આપું છું. કારણ કે આખું હિન્દુસ્તાન જ્યારે અત્યારે હિન્દી ફિલ્મોના અશ્લીલ હીરોની પાછળ ગાંડું થતું હોય, ત્યારે આપણા અતુલ્ય ભારતની પરવા કરવાવાળા કેટલા છે ભારતમાં? આ મીરાબાઈના દેશમાં જ્યારે માઇકલ જેક્સનના ગીતો ગવાતા હોય, ત્યારે આવો એક સાત્વિક અને રાષ્ટ્રભક્તિનો થીમવાળો કાર્યક્રમ રાખ્યો છે વાર્ષિકોત્સવ, એ મારે મને એક મોટી ઘટના છે. મિત્રો, અતુલ્ય ભારત, આ બંને શબ્દો બહુ મહત્વના છે. અતુલ્ય મતલબ અનકમ્પેરેબલ, જેની કોઈની સાથે તુલના નથી શકે પૃથ્વી ઉપર. અને બીજો શબ્દ છે ભારત. ભારત એટલે શું? ભારતમાં ભા એટલે જ્ઞાન, જ્ઞાનની સાધના, નોલેજ. આજે આપણે બધા યુવાનો જાણે છે કે આ જગતમાં અત્યારે જો કંઈ પણ કામ આવશે તો એ તમારું નોલેજ કામ આવશે, તમારી ડિગ્રી નહીં આવે. ડિગ્રીના કાગળોથી તમે સફળ નહીં થઈ શકો. તમારા દિમાગમાં કેટલું નોલેજ છે એ તમને ખપમાં આવશે. અને આ દેશ જ્ઞાનનો પૂજારી રહ્યો છે સદીઓથી, હજારો વર્ષથી. જ્યારે આખું જગત અજ્ઞાનના અંધકારમાં સબડતું હતું, ન વસ્ત્રોનું જ્ઞાન હતું, ન શબ્દોનું ભાન હતું, ન આહાર વિહાર વિશે કંઈ સભાનતા હતી, એ સમયે આ મહાન ભારત દેશમાં ગંગા નદીના કિનારે બેઠેલા એક ઋષિમુનિના મોઢામાંથી પ્રથમ ઋચા ફૂટી હતી. જગતના પ્રથમ ગ્રંથ ઋગ્વેદનો આરંભ ગંગા નદીના કિનારે થયો છે. અગ્નિમેળે પુરોહિતમ યજ્ઞસ્ય દૈવ ઋત્વિજમ હોતારમ રત્નધાતમમ. આ પ્રથમ ઋચા ઋગ્વેદની. અને એ પછી હજારો વર્ષ પછી દુનિયાના બીજા દેશોમાં વાણી, શબ્દ અને જ્ઞાનનો પ્રસાર થયો. આ એ દેશ છે અતુલ્ય. અતુલ્ય શા માટે કહેવાય છે? ઇતિહાસના ચોપડે દર્જ થયેલા પહેલા ટ્વિન્સ ભાઈઓ, જોડકા, લવ અને કુશ, એ આ મહાન ધરતી ઉપર પેદા થયા છે. પ્રથમ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ જેને હું કહું છું, મનુષ્યના ધડ ઉપર હાથીનું મસ્તક, એ ગણેશજીનું ઉદાહરણ છે. પ્રથમ કદાચ IVF, આપણે ભલે એને સિમ્બોલિક રીતે મહાભારતમાં રજૂ કરવામાં આવ્યું છે. એક સ્ત્રી પોતાના જીવનકાળ દરમિયાન ક્યારેય 100 બચ્ચાઓને જન્મ ના આપી શકે, કારણ કે એની પાસે પ્રેગ્નન્ટ થવા માટેનો સમય 35 થી 40 વર્ષનો મહત્તમ હોય છે. ગાંધારીએ 100 દીકરાઓને કેવી રીતે જન્મ આપ્યા? આપણે પ્રતિક રૂપે કહેવાયું છે મહાભારતમાં કે કુંડાઓમાં ગર્ભ રોપાયા હતા. એ કંઈ જ નહોતું, એ ટેસ્ટ ટ્યુબ બેબી હતા. મિત્રો, આપણી પાસે ખગોળશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, ચિકિત્સા શાસ્ત્ર, જ્યારે જગતમાં ક્યાંય નહોતું આ જ્ઞાન, ત્યારે ભારત પાસે એના માંધાતાઓ હતા. આપણી પાસે વરાહ મિહિર હતા, આપણી પાસે આર્ય ભટ્ટ હતા, આપણી પાસે ધન્વંતરી, ભગવાન ચરક અને ભગવાન સુશ્રુત હતા. અને આજે પણ આયુર્વેદ રિલેવન્ટ છે, પ્રસ્તુત છે, અપ્રસ્તુત નથી બન્યું. બહુ દૂરની વાત ક્યાં કરવી મિત્રો. દિલ્હીમાં કુતુબ મિનારની સામે જે લોહ સ્તંભ છે, આજે 2000 કરતાં વધારે વર્ષો વીતી ગયા છે. એ લોહ સ્તંભનો લોખંડ એને કાટ ચડતો નથી. જગતભરના કેમિકલ નિષ્ણાતો મથીને હારી ગયા. એનું કારણ શોધી શક્યા નથી કે હવામાં ખુલ્લો રહેતો, ટાઢ, તાપ અને વરસાદમાં ભીંજાતો 2000 વર્ષ સુધી એ લોખંડનો સ્તંભ હજી એવો ને એવો કેમ રહ્યો છે? ઉદયપુરની સહેલીઓ કી બાડી, 500-600 વર્ષ પહેલાની ઘટના છે. ત્યાં તમે ગયા હશો તો જોયું હશે કે એક હાથી સરોવરમાં ઊભો છે, તળાવમાં, અને એની સૂંઢમાંથી પાણીનો ફુવારો છૂટે છે. અંગ્રેજોએ માન્યું કે કોઈ એકાદ પગમાંથી પાણી દાખલ થતું હશે. એક પછી એક 4 પગ તોડીને જોઈ લીધા,
ક્યાંય પાણીની નળી અંદર હતી નહીં. અને પછી એ ચારે પગ પાછા રિપેર કર્યા. આ ટેકનોલોજી હતી આપણી પાસે. મય દાવાનો ઇન્દ્રપ્રસ્થનો મહેલ હતો આપણી પાસે. અને એટલા માટે ભારત વિશ્વગુરુ હતું. વચ્ચે 800 વર્ષ 1000 વર્ષ એવા આવી ગયા કે ભારત પડતીની પતનની ખાઈમાં સરી પડ્યું. કારણ કે વિદેશી આક્રાંતાઓ આવ્યા, આપણા મંદિરો તૂટ્યા, આપણું ધન લૂંટાયું, આપણી સ્ત્રીઓને ભ્રષ્ટ કરવામાં આવી. અને આજે ફરીથી ભારત પુનરુત્થાન પામી રહ્યું છે, ફરીથી જાગૃત થઈ રહ્યું છે. ભારત માતાની કુંડળીમાં 2014ના મે મહિના પછી ગ્રહ દશા પલટાઈ છે. ભારતનો વાઘ ગર્જના કરવા માટે દિલ્હી પહોંચી ગયો છે. અને આજે આખું જગત મોદી સાહેબને માન આપે છે. એ મોદી સાહેબને નથી આપતું, 1.5 અબજની વસ્તીને માન આપે છે. એ ભારતનું સૈન્ય આજે વિશ્વમાં નંબર 1નું ગણાય છે. આજના કાર્યક્રમમાં મને કેટલીક બાબતો બહુ ગમી, પણ પહેલું મારે આ શાળાના શિક્ષકોને એક વિનંતી કરવી છે કે આપણા વિદ્યાર્થીઓને, આપણા બાળકોને દેશનો સાચો ઇતિહાસ જરૂર ભણાવજો. સિલેબસ બદલાઈ રહ્યો છે, ઇતિહાસ બદલાઈ રહ્યો છે, નવેસરથી લખાઈ રહ્યો છે, અને મારો આખો દેશ બદલાઈ રહ્યો છે. કોણ આક્રાંતાઓ હતા અને કોણ ક્રાંતિવીરો હતા એનો ભેદ હવે સ્પષ્ટ થશે. આજે તમે અમદાવાદ શહેરના કે મુંબઈ જેવા શહેરના કોલેજના ગેટ પાસે ઊભા રહી અને ત્યાંથી પસાર થતા કોઈ પણ કોલેજિયન યુવાનને, યુવતીને પૂછો કે શાહરૂખ ખાનનો બંગલો ક્યાં આવેલો છે, તો એ મન્નત બંગલો ક્યાં છે બધાને ખબર છે. પણ કોઈને તમે પૂછો કે શહીદ ભગતસિંહનું સમાધિ સ્થળ ક્યાં આવેલું છે, કોઈને ખબર નથી. તમે પૂછો કે ખાન એટલે કોણ, તો 4 જ નામ સાંભળવા મળશે: શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન અને સૈફ અલી ખાન. કોઈને એ ખબર નથી કે આ ધરતી ઉપર એક જ દેશભક્ત ખાન પેદા થયો છે જેનું નામ હતું અશફાકુલ્લા ખાન પઠાણ. 6 ફૂટ અને 8 ઇંચનો એ પઠાણ ભર યુવાનીમાં દેશની આઝાદી માટે ફાંસીના માછડે લટકી ગયો. કોઈને ખબર નથી કે સ્વાતંત્ર્યવીર સાવરકર કોણ હતા, મદનલાલ ઢીંગરા કોણ હતા, ચાફેકર બંધુઓ કોણ હતા, મેડમ ભીખાઈજી કામા કોણ હતા, સરદારસિંહ રાણા કોણ હતા, વિરેન્દ્ર ચટ્ટોપાધ્યાય કોણ હતા, સેનાપતિ બાપટ કોણ હતા, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ બોરાણ, દુર્ગા ભાભી કોણ હતા. ક્યાં ગયા બધા? કોણ હતા લોકો? ઇતિહાસમાં ભાગ્યે તમને એના વિશે 2-5 વાક્યો સાંભળવા મળે છે. આ દેશની આઝાદી માત્ર 2 પરિવારોએ નથી અપાવી. આ દેશની આઝાદીના પાયામાં આવા લાખો અનગિનત શહીદો ગુમનામ થઈ ગયા છે. આ એ લોકો હતા જેમને બહુ લાંબુ જીવવાની હોશ નહોતી, બહુ વહેલા મરી જવાની ઉતાવળ હતી. આ એ લોકો છે કે જે સર ઉપર કફન બાંધીને ઘરેથી નીકળ્યા પછી જીવતા ક્યારે પાછા ઘરે ન ફેર્યા. આ એ લોકો હતા જેમણે જુવાનીમાં પ્રેમના પરાક્રમો નથી કર્યા, પણ પરાક્રમોને પ્રેમ કર્યો છે. આ એ માણસો હતા જેમના માટે અટલજીએ કહ્યું છે, અટલ બિહારી વાજપેયીએ, કે ભારત માતા કે બાલ પર और काल के कपाल पर अपना नाम अमर गाथा में अंकित करके चले गए. આ એ લોકો હતા. આ લોકો વિશે વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે તમે સાચો ઇતિહાસ જાણજો, તમારા શિક્ષકોને પ્રશ્નો પૂછજો કે કોણ હતા. માત્ર એક જ પરિવારનો ઇતિહાસ એ ભારતનો ઇતિહાસ નથી. અને આના માટે હું વાલીઓનો વાંક નથી કાઢતો, શિક્ષકોનો પણ વાંક નથી કાઢતો, યુવાનોનો પણ વાંક નથી કાઢતો. કારણ કે સાચા ઇતિહાસમાંથી આ બધા પાનાઓ ફાડીને ફેંકી દેવામાં આવ્યા છે. આ પાના ફરીથી જોડાઈ રહ્યા છે અને હવે સાચો ઇતિહાસ લખાશે અને ભણાવાશે.
મિત્રો, મારે બે વાત કહેવી છે. આજના આ થીમમાં મેં જેટલી આઇટમો પેશ થઈ, જેટલા ગીતો અને નૃત્યો પેશ થયા, એમાં બે વસ્તુ કોમન હતી. કાં તો ભક્તિ રસ હતો અને કાં શૌર્ય રસ હતો. અને જો ભારતને ફરીથી જગતગુરુ બનાવશે કોઈ, તો આ બે રસ બનાવશે. તમને બધાને અનુરોધ કરું છું કે પરાક્રમી બનજો, શૂરવીર બનજો, દેશ માટે મરી ફીટવાની તમન્ના રાખજો. અને બીજો અનુરોધ કરું છું કે પરમ કૃપાળુ પરમાત્મામાં અપાર શ્રદ્ધા રાખજો. મારા જીવનમાં બનેલી 10,000 20,000 ઘટનાઓ, એમાંથી કેટલી બધી મેં લખી છે, કેટલી બધી મેં મારા વક્તવ્યોમાં કહી છે. આજના કાર્યક્રમને અંતર્ગત જે બહુ રિલેવન્ટ છે એવી બે ઘટનાઓ હું બહુ ટૂંકમાં કહીશ તમને. મેં કહ્યું ને, એક પરાક્રમની ગાથા છે. 1999માં કારગિલનું યુદ્ધ થયું. પાકિસ્તાને ભારતની પીઠમાં ખંજર ભૂક્યું. અટલ બિહારી લાહોર ગયા બસમાં, અને જેવા પાછા આવ્યા એ સાથે જ કારગિલમાં ઘૂસણખોરી શરૂ થઈ. આપણા લગભગ 2000 જેટલા ઉચ્ચ કક્ષાના અફસરો શહીદ થયા. વિક્રમ બત્રાનું તો બધાએ સાંભળ્યું છે, પણ આજે મારે વાત કરવી છે પરમવીર ચક્ર વિજેતા યોગેન્દ્રસિંહ યાદવની. 1999માં માત્ર 19 વર્ષની ઉંમરે હરિયાણાનો આ વાઘ જેવો યુવાન ટાઈગર હિલ ઉપર એકલો ચડી ગયો. એની ટુકડીના બધા સૈનિકો પાછળ રહી ગયા. રાત્રિનો સમય હતો. ત્યાં જઈને એણે જોયું કે ત્યાં પાકિસ્તાનના 35 સૈનિકો હાજર હતા. એ 35 સૈનિકોએ ગોળીઓ વરસાવી. યોગેન્દ્રસિંહ યાદવ લોહીમાં તરબોળ થઈને જમીન ઉપર પડી ગયા. પાકિસ્તાનીઓને થયું કે આ સૈનિક મૃત્યુ પામ્યા છે. એ લોકો પોતાની મશીન ગન ઉંચકીને એના તથાકથિત શબની આસપાસ ગીતો ગાતા ગાતા નાચવા લાગ્યા. મને યોગેન્દ્રસિંહ યાદવે બતાવ્યું એના જમણા પગમાં ઓપરેશનો થયેલા, ગોળીઓ વાગી, જમણા હાથમાં, ડાબા હાથમાં બધે ફ્રેક્ચરો થયેલા. એવી જખમી હાલતમાં સૂતા સૂતા એ માણસે, એ બહાદુર સપૂતે મશીન ગન ઉઠાવી અને પોતાની આસપાસ ફરતા, નાચતા, કૂદતા ને ગીતો ગાતા 35 પાકિસ્તાની સૈનિકોને વીંધી નાખ્યા. પરમવીર ચક્ર એમને એમ નથી મળતો. તમારે ઉચ્ચતમ કક્ષાનું પરાક્રમ બતાવવું પડે છે. અને પોતે બેહોશ થઈ અને ત્યાં ઢળી પડ્યો. થોડા દિવસો પછી એણે જ્યારે ભાનમાં આવ્યા ત્યારે ખબર પડી કે દિલ્હીની આર્મી હોસ્પિટલમાં છે. આ વાત યોગેન્દ્રસિંહ યાદવે મારા ઘરમાં બેસીને મને જણાવી છે, એટલે કોઈ એમાં અતિશયોક્તિ નથી. જ્યારે ભાનમાં આવ્યા ત્યારે ખબર પડી કે એમના પગમાં ઓપરેશનો થયા છે, હાથમાં ઓપરેશનો થયા છે. એમનો હાથ હલી શકતો નહોતો. અને બીજા દિવસે તત્કાલીન ઇન્ડિયન આર્મીના ચીફ જનરલ મલિક સાહેબ એને મળવા માટે આવ્યા. તમે કલ્પના કરો, આર્મીમાં એક નિયમ છે, રિવાજ છે, પરંપરા છે કે જે નીચી કેડરનો સૈનિક હોય પોતાની ઉપરની કેડરના સાહેબને સેલ્યુટ કરે. અહીંયા આર્મી ચીફ મલિક સાહેબ ખુદ એક સુબેદાર હવાલદારને સેલ્યુટ કરતા હતા, એની પથારી પાસે ઊભા રહીને. યોગેન્દ્રસિંહ યાદવે પોતાનો જમણો હાથ ઊંચો કર્યો કે સૂતા સૂતા હું સેલ્યુટ કરું. અને ત્યારે ખબર પડી કે એના જમણા હાથના હાડકા ભાંગી ગયા છે. એને બહુ અફસોસ થયો. એની આંખમાં આંસુ ધસી આવ્યા. એણે કહ્યું કે મલિક સાહેબ, આઈ એમ વેરી સોરી, આઈ કેનોટ સેલ્યુટ યુ. એમ કરીને રડવા માંડ્યા. જનરલ મલિકે કહ્યું કે તારો રડવાનો સમય પૂરો થયો, હવે હસવાનો સમય આવ્યો છે. એમ કહીને એમણે સમાચાર આપ્યા કે 26મી જાન્યુઆરીએ
દિલ્હીના જે પરેડ થાય એમાં તને પરમવીર ચક્ર આપવાનું નક્કી થયું છે. યોગેન્દ્રસિંહ યાદવે મને પરમવીર ચક્રનો મેડલ બતાવ્યો. 19 વર્ષનો યુવાન. મેં સહજ રીતે એને પૂછ્યું કે હવે પછીની જિંદગીમાં, કારણ કે માણસ 70 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષ જીવતો હોય, 19મા વર્ષે એને સેનાનું સર્વોચ્ચ ઇનામ મળી ગયું, સન્માન મળી ગયું. હવે કરવા જેવું શું રહ્યું? અત્યારે 4થા 5મા ધોરણમાં ભણતા કોઈ વિદ્યાર્થીને પૂછું કે તને અત્યારે PhDની ડિગ્રી મળી ગઈ, હવે તું શું કરીશ આગળ? કારણ કે પછી ભણવા જેવું કંઈ રહેતું નથી. યોગેન્દ્રસિંહ યાદવનો જવાબ સાંભળજો મિત્રો, તમારા રૂવાડા ઊભા થઈ જશે. એણે મને કહ્યું કે સાહેબ, આ તો કંઈ નથી. હું પરમવીર ચક્ર જીતવા માટે સેનામાં નહોતો જોડાયો, હજી ઘણું બાકી છે. તો શું બાકી છે? તો કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ફરીથી યુદ્ધ થાય, ફરીથી ભારત અને પાકિસ્તાનની સેના સામસામે આવે બોર્ડર ઉપર, ફરીથી હું પાકિસ્તાનના સૈનિકોને મારું, અને આ વખતે હું જીવતો પાછો ન આવું. મારે શહીદ થવું છે. આ વખતે હું ના આવું, પણ ભારતના તિરંગામાં લપેટાય અને મારો મૃતદેહ પાછો આવે. આવી અનેક યુદ્ધ કથાઓ છે મિત્રો, વાંચજો. મા બાપોને કહું છું કે વંચાવજો. આ શાહરૂખ ખાન ને સલમાન ખાનના ટાયલા જોઈને દેશનો ઉદ્ધાર નહીં થાય. બંધ કરજો. હવે જે થોડો સમય છે 10 મિનિટનો, એમાં મેં કહ્યું ને કે મારે 2 જ વાત કરવી છે, એક દેશભક્તિની ને બીજી ઈશ્વર ભક્તિની. અમદાવાદની કિડની હોસ્પિટલ, એના સ્થાપક અને ડિરેક્ટર ડૉક્ટર HL ત્રિવેદી સાહેબનું નામ કદાચ બધાએ સાંભળ્યું હશે. મેં એમના વિશે છાપાઓમાં છેલ્લા 31 વર્ષમાં 51 લેખો લખ્યા છે, અને એમની બાયોગ્રાફિકલ નોવેલ લખી છે, એકલો જાને રે. અદ્ભુત દેશભક્ત માણસ. સૌરાષ્ટ્રના વઢવાણ પાસેના ચરાડવા ગામમાં સાવ ગરીબ શિક્ષકને ઘરે જન્મ્યા હતા. થીગડાવાળા કપડાં પહેરી અને ડૉક્ટર બન્યા. અમેરિકાની પીટર્સબર્ગ યુનિવર્સિટીમાં સ્કોલરશિપ લઈને ત્યાંની યુનિવર્સિટીએ ટિકિટ મોકલી વિમાનની, અને સ્કોલરશિપ આપી. ત્યાં જઈને યુરોલોજિસ્ટ બન્યા, અને ત્યાંથી કેનેડા ગયા. કેનેડાની વિશ્વની શ્રેષ્ઠ સંસ્થા સેન્ટ જોસેફ હોસ્પિટલ, એના ડાયાલિસિસ વિભાગમાં ત્રિવેદી સાહેબ 60ના દશકામાં, આજથી લગભગ 65 વર્ષ પહેલાં, હેડ ઓફ ધી ડાયાલિસિસ યુનિટ બન્યા, અને પૂરા 12 વર્ષ સુધી એમણે ત્યાં સેવા બજાવી. આજ સુધી સેન્ટ જોસેફ હોસ્પિટલના ઇતિહાસમાં કોઈ પણ એશિયન ડૉક્ટર આ પદ સુધી પહોંચી શક્યો નથી. અને કમાણી કેવી હતી કેનેડામાં? અધધ કમાણી, તમે કલ્પના ન કરી શકો. ત્યારે ત્યાં પણ ડિજિટલ પેમેન્ટ નહોતું, કેશ હતી, ડોલર. ત્રિવેદી સાહેબ રોજ સાંજે મોટો કોથળો ભરીને ડોલર્સની નોટો લઈને ઘરે આવતા. એમના પત્ની બીજે દિવસે સવારે બેંકમાં જઈને જમા કરાવતા. એકવાર બેંકની જે સ્ટાફ છોકરી હતી, કેશિયર, એણે પૂછ્યું કે તમારા પતિ રોજ આટલા બધા ડોલર્સ કમાય છે, એ શું કરે છે? એ કોઈ ગુંડા છે, માફિયા છે, અંડરવર્લ્ડના ડોન છે? કારણ કે આટલું તો કેનેડામાં કોઈ કમાતું નથી. કેનેડાનો વડાપ્રધાન નથી કમાતો, કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ નથી કમાતો, કોઈ બિઝનેસમેન નથી કમાતો. હા, એવું સાંભળ્યું છે, કેશિયરે કીધું કે એવું સાંભળ્યું છે કે ભારતથી એક ડૉક્ટર આવ્યા છે, એ બહુ કમાય છે. એટલે ત્રિવેદી સાહેબના વાઈફે કહ્યું કે હા, એ ડૉક્ટર જ મારા પતિ છે. આવી દોમ સાહેબી અને આટલી કમાણી, અને સાહેબે નક્કી કર્યું કે મારે આ છોડી દેવું છે, મારે મારા વતનમાં જવું છે, મારા દેશના ગરીબ દર્દીઓ માટે કિડનીની હોસ્પિટલ ઊભી કરવી છે. અને 1974માં સાહેબ બધું છોડીને આવી ગયા. ત્યાંનું જે ફર્નિચર હતું એ 30 મોટા મોટા બોક્સમાં એમણે ઘરવખરી પેક કરી અને કાર્ગો શિપમાં રવાના કરી. મકાન વેચવા માટે કાઢ્યું. એ બંગલો બહુ શુકડિયાળ ગણાતો. હેમિલ્ટન સિટીમાં લોકો એવું માનતા
કે આ બંગલામાં કંઈક એવું જાદુ છે કે એના કારણે ત્રિવેદી સાહેબ આટલું કમાય છે, એટલે લેવા માટે પડાપડી થઈ. ત્યાંના ધનવાન માણસો મોટી મોટી બોલી લગાવવા માંડ્યા. કોઈ કહે કે $80,000, કોઈ કહે કે $1,25,000. અને સાહેબ નક્કી કરીને બેઠા હતા કે જે વધારે કિંમત આપશે એને હું મારો બંગલો આપીશ. એક દિવસ એક ગરીબ દરજી અને એની પત્ની સાહેબને મળવા માટે આવ્યા કે સાહેબ હું બહુ ગરીબ છું, એક ભાડાની ખોલીમાં બેસી અને કપડાં સીવું છું, મને કોઈ નવા કપડાં તો સીવવા માટે આપતું નથી, પણ હું જૂના કપડાં રફું કરું છું, માંડ માંડ મારું ગુજરાન ચાલે છે. મેં સાંભળ્યું છે કે આ તમારું ઘર બહુ લકી છે, તો તમારો બંગલો મને વેચાતો આપો. ત્રિવેદી સાહેબે પૂછ્યું કે તારી પાસે $1,25,000 છે? તો કે સાહેબ મારી પાસે તો હું 7 જન્મો સુધી કામ કરું ને તોય આટલા રૂપિયા નહીં આવે, આટલા ડોલર્સ નહીં આવે. હું બધા મારા સગાવાલા પાસેથી ઉછીના લઉં, બધું કરું તો માંડ $20,000 થાય. જુઓ સાહેબ, $1,00,000 નુકસાન. ત્રિવેદી સાહેબના પત્નીએ કહ્યું કે આપણે જ્યારે બધું જ છોડી રહ્યા છીએ તો આ બંગલો પણ છોડી દો, આ ગરીબ માણસને આપી દો. સાવ પાણીના મૂલ્યે એ બંગલો દરજીને વેચી અને સાહેબ વિમાનમાં બેસી ગયા. વિમાનમાં બેઠા પછી એમને અચાનક યાદ આવ્યું. એમણે પત્નીને પૂછ્યું કે આપણા બેડરૂમમાં પેલી દિવાલ, જ્યાં 2 દિવાલ ભેગી થઈ ત્યાં એક છાજલી હતી લાકડાની, અને ત્યાં આપણે કૃષ્ણ ભગવાનની મૂર્તિ મૂકેલી, કાનુડાની મૂર્તિ, પેલો પગને આંટી ચડાવી, માથે મોરપીંછ અને વાંસળી બજાવતો કાનુડો, એની મૂર્તિ. ત્રિવેદી સાહેબ બહુ કૃષ્ણ ભક્ત, પરમ કૃષ્ણ ભક્ત. એટલે કે મૂર્તિ તે સામાનમાં મૂકી છે ને. એમના પત્નીએ કહ્યું કે મેં તો નથી મૂકી, મને એમ કે તમે મૂકી હશે. આ વાત કહેતી વખતે ત્રિવેદી સાહેબ રડી પડ્યા હતા મારી સામે બેઠા કે શરદ, જો મને હું વિમાનમાં ના બેઠો હોત તો હું પાછો જાત એ મૂર્તિ લેવા માટે. બહુ અફસોસ થયો કે હું કેનેડામાંથી સાથે લેવાનું કંઈ જ ના ભૂલ્યો અને ભગવાનને ભૂલી ગયો, કાનુડાને ભૂલી ગયો. અમદાવાદ પહોંચ્યા. અમદાવાદ આવીને પેલા 30 બોક્સ હતા મોટા ખોખા, એ બધા ખોઈલા. ઊંડે ઊંડે એક આશા હતી કે અંદરથી મૂર્તિ કદાચ નીકળશે. મૂર્તિ નહોતી. સાહેબ બહુ દુઃખી થયા. બીજી મૂર્તિ લાવી દીધી, પણ પેલી મૂર્તિમાં એમનો ભાવ હતો, એમની એક લાગણી જોડાયેલી હતી, એટલે અફસોસ એમને બહુ સાલતો હતો. 10 વર્ષ વીતી ગયા. એ પછી ફરીથી એમને કેનેડા જવાનું થયું. એ હેમિલ્ટન સિટીમાં, એ જ સેન્ટ જોસેફ હોસ્પિટલમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સ હતી નેફ્રોલોજીસ્ટની, અને ભારતમાંથી સાહેબને તો આમંત્રણ હોય જ. ત્રિવેદી સાહેબ એમના પત્નીને લઈને ગયા. આખો દિવસ કોન્ફરન્સ એટેન્ડ કરી. સાંજે ફ્રી થયા 7-8 વાગે. અંધારું થઈ ગયું હતું. બધા બીજા ડૉક્ટરો છે એ સાઇટ સીઈંગ માટે કે પોતાની હોટલોમાં ગયા. ત્રિવેદી સાહેબ ક્યાં ગયા હશે? પોતાનો બંગલો જોવા માટે. એની વાઈફને કીધું કે ચલો આપણી પાસે ગાડી છે અને ડ્રાઈવર છે, આપણું જૂનું ઘર જોતા આવીએ. બંને ગયા તો આભા થઈ ગયા. બંગલો રોશનીમાં ઝગમગ નાહી રહ્યો હતો. આખી શિકલ ફરી ગઈ હતી. તમને એમ લાગે કે આ કોઈ બકિંગહામ પેલેસની સામે ઊભા છો. કોઈ રાજાના મહેલ જેવી રોશની હતી. ગેટ પાસે 2 દરવાન ઊભા હતા, શસ્ત્રધારી. ત્રિવેદી સાહેબે કહ્યું કે મારે મિસ્ટર લેપર્ટને મળવું છે. પેલા દરજીનું નામ હતું લેપર્ટ. પેલા કે એપોઇન્ટમેન્ટ લીધી છે, અમારા સાહેબ કોઈને મળતા નથી, મહિના સુધીનું વેઇટિંગ લિસ્ટ ચાલે છે. ત્રિવેદી સાહેબ કે પેલો ગરીબ દરજી તારો સાહેબ થઈ ગયો? તો કે હા સાહેબ, એ તો બહુ મોટા માણસ છે. તો કે સારું, તારા મોટા માણસ છે ને મારું આ નાનકડું કાર્ડ વંચાવજે, એમ કરીને પોતાનું વિઝિટિંગ કાર્ડ મોકલું. જેવું પેલા મિસ્ટર લેપર્ટે કાર્ડ વાંચ્યું તો દોડતો આવ્યો અને ત્રિવેદી સાહેબના પગમાં પડી ગયો. માંડ માંડ એનો ઊભો કરવો પડ્યો કે સાહેબ તમે તો મારા ભગવાન છો. હું નહોતો કહેતો કે તમારો બંગલો શુકનવંતો છે, નસીબદાર છે. આ બંગલાને કારણે મારી હાલત બદલાઈ ગઈ. આજે હું આખા યુરોપના તમામ શહેરોમાં
સિંગર મશીનનો હોલસેલ ડીલર બની ગયો છું. મને ઘર બેઠા ક્યાંય પણ મશીન વેચાય, મને મારું કમિશન મળી જાય છે. આ એ જ સિંગર કંપનીનું મશીન જેના ઉપર એ દરજી કપડાં રફુ કરતો હતો, એનો એ હોલસેલ ડીલર બની ગયો. આવો સાહેબ કે તમને તમારો બંગલો બતાવું. ત્રિવેદી સાહેબ અને એમના પત્ની અંદર ગયા. ડ્રોઈંગ રૂમ, કિચન, બેકયાર્ડ બધું જોયું, ખુશ થઈ ગયા. પછી છેલ્લે પોતાના બેડરૂમમાં ગયા. 3 જણા ગયા. ત્રિવેદી સાહેબ અને એમના પત્નીની નજર સૌથી પહેલાં ક્યાં પડી હશે? પેલા ખૂણામાં, જ્યાં લાકડાની છાજલી હતી અને છાજલી ઉપર કાંડુડાની મૂર્તિ એ લોકો ભૂલી ગયા હતા. એટલે એ લોકોની અપેક્ષા હતી કે આ તો પરધર્મી છે, ક્રિશ્ચન છે, કેનેડિયન નાગરિક છે, એને આપણા ભગવાનમાં શું રસ હોય, મૂર્તિ એણે ફેંકી દીધી હશે. એમના આશ્ચર્ય વચ્ચે કાનુડો એ જેની નટખટ છઠ્ઠામાં ત્યાં ઊભો હતો. ત્રિવેદી સાહેબે વિનંતી કરી કે ભાઈ એક કામ કરીશ, આ મૂર્તિ મારે જોઈએ છે, મને પાછી આપ. પેલા દરજીએ કહ્યું કે સાહેબ કહેતા હો તો આખો બંગલો તમને પાછો આપું, પણ આ મૂર્તિ નહીં આપું. તો કે કેમ? તો કે મેં સાંભળ્યું છે કે તમારે ત્યાં હિન્દુઓમાં 33 કરોડ દેવી દેવતાઓ હોય છે. કોણ કેવા દેવતા છે, શેના માટે છે એવું નથી જાણતો, પણ મને એટલો પરચો થઈ ગયો છે કે આ જે ભગવાન છે ને એ બહુ ચમત્કારિક છે ને બહુ નટખટ છે. એ રોડ ઉપરના માણસને કરોડપતિ બનાવી શકે છે ને કરોડપતિને રોડપતિ બનાવી શકે છે. આ ભગવાનને કારણે મારી આર્થિક હાલત પલટાઈ છે, માટે તમારો બંગલો હું તમને નિઃશુલ્ક પાછો આપવા તૈયાર છું, મફત, પણ આ મૂર્તિ હું સાથે લઈ જઈશ, તમને નહીં આપું. ત્રિવેદી સાહેબ અને એમના પત્ની બીજી વાર જિંદગીમાં બીજી વાર કાનુડાને મૂકી અને પાછા આવ્યા. મિત્રો, ભગવાન એ કલ્પનાનો વિષય નથી. તમે જે પણ ઈશ્વરમાં માનતા હો, શંકર, પાર્વતી, વિષ્ણુ, બ્રહ્મા, રામ, કૃષ્ણ, હનુમાનજી, ગણેશજી, શક્તિનું કોઈ પણ સ્વરૂપ હોય, તમે જે ઈશ્વરમાં માનો એમાં પૂરી શ્રદ્ધાથી માનજો. અને જો તમે દેશભક્તિ કરશો અને ઈશ્વર ભક્તિ કરશો તો આ અતુલ્ય ભારત અમૂલ્ય ભારત બની જશે, એમાં મને કોઈ શંકા નથી. આ દેશ ઉપર 800 વર્ષ સુધી વિદેશી આક્રાંતાઓએ આક્રમણો કર્યા, છતાં આપણો ધર્મ ટકી રહ્યો છે, આપણો દેશ ટકી રહ્યો છે. અને અલ્લામા ઇકબાલે લખવું પડ્યું છે કે કુછ બાત હૈ કે હસ્તી મિટતી નહીં હમારી. દુનિયાની કેટલી સંસ્કૃતિઓ નાશ પામી. રોમની સંસ્કૃતિ, ગ્રીકની સંસ્કૃતિ, પર્શિયન સંસ્કૃતિ, માયા સંસ્કૃતિ બધી નષ્ટ થઈ ગઈ. વૈદિક સંસ્કૃતિ આજે પણ અડીખમ ઊભી છે. કુછ બાત હૈ કે હસ્તી મિટતી નહીં હમારી, સદીઓ રહા હૈ દુશ્મન દોરે જમા હમારા. આ સમય નામનો દુશ્મન હજારો વર્ષથી આપણો દુશ્મન રહ્યો છે, છતાં અમારામાં કંઈક એવું છે કે જેના કારણે અમે ટકી ગયા છીએ.